હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જે ન્યૂ ઇમિગ્રેશન ઓફિસર આવ્યા છે ત્યારબાદ કન્ટિન્યુઅસલી હમણાં થોડા ટાઈમથી ખરાબ અપડેટ્સો આવી રહી છે, જેની અંદર ફરી એક ખરાબ અપડેટ જ કહી શકાય. કારણ કે જે વિદ્યાર્થીઓનું સ્ટેટસ પૂરું થઈ રહ્યું છે આમના ઉપર અત્યારે ટેકનિકલી કહું તો નેગેટિવ આપણે ના વાત કરવી જોઈએ, પરંતુ પ્રેક્ટિકલી જે અહેવાલ આવ્યો છે એ મુજબ જોઈએ તો ડિપોર્ટ થવાની લટકતી તલવાર હોય એવું લાગી રહ્યું છે. પરંતુ તમારે પેનિક થવાની જરૂર નથી. શાંતિથી વિડીયો જોજો એટલે તમને આખી માહિતી સરળ રીતે સમજાવવાની અમે કોશિશ કરશું કે જ્યાં આગળ તમને પ્રોપરલી સમજાઈ જાય. અને છતાં કોઈ ક્વેશ્ચન્સ વધે તો કોમેન્ટ કરજો, અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. હવે તો કે મેઇનલી જો હું તમને વાત કરું તો જે અહેવાલ આવ્યો છે એમાં ન્યૂ રૂલ્સ મુજબ હવેથી તમારું જે સ્ટેટસ છે એક્સટેન્ડ કરવા માટેની જે સબસિક્વન્સ એપ્લિકેશન્સ કહેવાય છે, જે અલ્ટિમેટલી હું તમને સરળ ભાષામાં કહું તો એક બીજી એપ્લિકેશન છે. એટલે કે તમારી જે એપ્લિકેશન ચાલી રહી છે એની સાથે પહેલાં કેવું હતું કે તમે બીજી એપ્લિકેશન કરતા તો તમને એક્સટેન્શન મળતું. હવે તમારે બીજી એપ્લિકેશન નહીં કરી શકાય, કારણ કે જો જે લોકો એપ્લિકેશન કરશે એમને ઇનિશિયલ એપ્લિકેશન છે એ રિફ્યુઝ થવાના ચાન્સીસ વધી જશે. બીજી વસ્તુ કે ત્યાં પહેલાં કેવું હતું કે નિયમ મુજબ એક્સટેન્શન મળતું હતું, હવે એક્સટેન્શન નહીં મળે. બીજી વસ્તુ કે વર્ક અને સ્ટડી કરવાનો અધિકાર મળતો હતો જ્યાં સુધીના એમના સમય હોય ત્યાં સુધીનો, હવેથી એ બી કદાચ નહીં મળે. તો આખી અપડેટને હવે આપણે ડિટેલમાં સમજીએ. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો. અને મેઇન હું તમને જેને ઘણી વખતે કહેતો હોઉં છું એવી રીતના કે જે બાળકો આજુબાજુ છે કંઈ બી છે કેનેડા કરતાં આમાં આવી સિચ્યુએશનમાં બી લોકો ઘણી વખતે કેનેડા પ્રાયોરિટી રાખતા હોય, કારણ કે એમને ખ્યાલ નથી કે એકચ્યુઅલી પ્રોફાઇલ મુજબ બીજી સારી કન્ટ્રીઓમાં બી જઈ શકાય છે. તો ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, એમને કાઉન્સેલિંગ માટે કોન્ટેક્ટ કરવાનું કહેજો, જેથી કરીને એ લોકોને પ્રોપર ગાઈડન્સ મળે તો ભવિષ્યમાં એમના બાળકોએ આ બધું ફેસ ના કરવું પડે. હવે તો કે આ જે નિયમ બદલાણો છે IRCCનો, આને આપણે ડિટેલમાં શાંતિથી સમજાવું. તો કે જે જૂનો નિયમ હતો એ શું કહેતો હતો તો કે ઓરિજિનલ પરમિટ તમારી જે ઓરિજિનલ તમારી જે પરમિટ હોય એ એક્સપાયર થવાની હોય એ પહેલાં તમે જે એપ્લાય કરતા ત્યારે ન્યૂ સ્ટેટસ અને ઓથોરાઇઝેશન તમારું એપ્લાય થતું હતું. અને એના માટે તમને શું મળતું હતું તો કે ઓથોરાઇઝ સ્ટે મળી જતો હતો, ઓથોરિટી તમને વર્ક કરવાની અથવા સ્ટડી કરવાની મળી જતી હતી, અને ઓરિજિનલ પરમિટ છે એક્સટેન્ડ થઈ જતી હતી જ્યાં સુધી તમારું ડિસિઝન ના આવે ત્યાં સુધી. હવે આફ્ટર એક્સપાયરી પછી જો ઓરિજિનલ પરમિટ માટે કોઈ એપ્લાય કરતું હતું તો ન્યૂ સ્ટેટસ અને ઓથોરાઇઝેશન મળતું હતું. ઓથોરાઇઝેશનની અંદર સ્ટે એક્સટેન્ડ થતો હતો, ઓથોરિટી અને સ્ટડીનો અધિકાર નહોતો મળતો. ન્યૂ રૂલ્સ હવે શું આવ્યો? આ બે જે હતા એ ઓલ્ડ નિયમ હતા. હવે ન્યૂ રૂલ્સ શું આવ્યો છે? પ્રાયોરિટી ટુ એક્સપાયરી ઓફ ઓરિજિનલ પરમિટ, એટલે કે ઓરિજિનલ પરમિટ તમારી જ્યારે એક્સપાયર થવાની હોય એ પહેલાંની એપ્લિકેશન્સમાં ન્યૂ સ્ટેટસ મળશે, ઓથોરાઇઝેશન બી એપ્લાય થશે તમારું, એપ્લિકન્ટનું સ્ટેટસ મેન્ટેન થશે ડ્યુરિંગ પ્રોસેસિંગ પીરિયડ, જે સેકન્ડ એપ્લિકેશન છે ત્યાં સુધી. હવે આફ્ટર એક્સપાયરી જેમણે ઓરિજિનલ પરમિટની એક્સપાયરી થઈ જાય એ બાદ એપ્લાય કર્યું હોય તો ન્યૂ સ્ટેટસને ઓથોરાઇઝેશન શું એપ્લાય થશે તો કે મેન્ટેન સ્ટેટસ જે હતું એ સેકન્ડ મસ્ટ બી રિફ્યુઝ થઈ જશે. એપ્લિકેશન આઉટ ઓફ સ્ટેટસ ગણાશે અને એમને વર્ક કે સ્ટડી કરવાનો કોઈ અધિકાર નહીં મળે. આ એપ્લિકેશન્સ એમની કેન્સલ કરી અને પાછી બી આપી દેવામાં આવી શકે છે. આ એક સરળ લેંગ્વેજમાં આખો અહેવાલ આખું ઘણી બધી ડિટેલ્સ આપી રહ્યો છે, પરંતુ આ મેં તમને એક સરળ ભાષામાં માહિતી પહોંચતી કરવાની કોશિશ કરી કે આખી આ વસ્તુને સમજો કે હવે તમારે આની અંદર ખાસ ધ્યાન રાખવું પડશે જેટલા બી વિદ્યાર્થીઓ છે સ્ટેટસ એક્સટેન્શન માટે, કારણ કે આ હજી એટલું ક્લિયર નહીં થાય. કદાચ જરૂર પડશે તો કોમેન્ટ તમે કરજો. જો વધારે પડતી કોમેન્ટ્સ આવશે તો એક બીજો વિડીયો બી આના પર રિલીઝ કરીશું કે જેને કારણે તમને પ્રોપરલી થોડું સરળ ભાષામાં સમજાવવાની કોશિશ અમે હજી કરી શકાય તો અમે અમારી એક કોશિશ કરશું. પરંતુ પહેલાં આ વિડીયોમાં તમને જો ના સમજાણું હોય તો તમે કોમેન્ટ કરજો કે યસ સર હજી ડિટેલમાં સમજાવો. જો આવી કોમેન્ટ વધારે ક્લાયન્ટ્સની હશે તો આની ઉપર અમે ડિટેલમાં સમજાવવાની કોશિશ બી કરશું. અત્યારે અમે એક અમારી નાની અને બહુ સરળ કોશિશ કરી છે કે જેની અંદર જે માહિતી આવી છે એને બને એટલી સરળ કરી અને તમને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. તમને જો માહિતી સારી લાગી હોય અથવા અમારી કોશિશ સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. આપણે ઓલવેઝ એજ્યુકેશન સપોર્ટ કરતા રહેવું જોઈએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.